નવસારી જિલ્લામાં મેઘમહેર યથાવત. ખેરગામ, વાંસદા, ગણદેવી, ચીખલી સહિતના તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો. નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ મહુંડી ટાંકલ ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ. અંબિકા નદીનું પાણી લો લેવલ બ્રિજ પર ફરી વળ્યું. રસ્તો બંધ હોવાથી વાહન ચાલકોને થઈ રહ્યો છે ફેરો. આ તરફ કાવેરી નદીની જળસપાટીમાં સતત વધારો થયો. બિલીમોરાને જોડતા લો લેવલ પુલ પર કાવેરી નદીના પાણી વહેતા થયા. લો લેવલ પુલ પરથી 3 ફૂટ ઉપરથી નદીના પાણી વહી રહ્યા છે. વરસાદને લઈ ચીખલી તાલુકાના માણેકપોરની આંગણવાડીમાં વરસાદી પાણી ભરાઈ ગયા. સક્રિય થયા ધોધ, નદીઓમાં આવ્યા પૂર, વહેતા થયા અસંખ્ય ઝરણા. દ્રશ્યો છે ડાંગ જિલ્લાના. આજે ડાંગ જિલ્લામાં વરસી મેઘમહેર. જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત વઘઈ અને સુબીર તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ. આહવા, વઘઈ અને સુબીરમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા ડાંગ જિલ્લામાં 16 કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી. અંબિકા નદીમાં પૂર આવ્યું તો વઘઈ નજીકનો ગીરા ધોધ સક્રિય થતા આહલાદક દ્રશ્યો સર્જાયા.